દીકરીઓને તમે જે આંગણે પરણાવશો ને બાપ, એનું જે તમને પુણ્ય મળશે ને, સમજી લેજો મોગલ તમને હવાયું આપશે બાપ. એટલી માને વાલી છે દીકરી. તમે એ તો વિચાર કરો રાજપૂત કે 18 વર્ષ જે બાપના આંગણામાં મોટી થઈ હોય એ દીકરી તૈયાર થાય અને એને પરબારી વાડીમાં તૈયાર કરીને 4 ફેરા ફેરો ત્યારે આંગણું નિહાકવો નાખે છે. એટલે હું બધાને કહું છું બાપ, ભલે મારો અવાજ ટેપ થતો હોય આમાં, પણ બને ત્યાં સુધી માવતરોને એટલું કહું છું, દીકરીને ઘરે પરણાવજો બાપ. ભલે વાડીઓ તમને માતાજી દીધો સગવડતા રાખજો, પરણાવજો, પણ દીકરીના પ્રભુતાના પગલા તો ઘરના આંગણે જ થવા જોઈએ. કારણ કે આંગણું જો નિહાકો નાખશે ને તો પછી આંગણું નહીં રહે, શમશાન રહેશે. દીકરી તો દીકરી છે બાપ. કચ્છ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત 25 નવેમ્બરના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કબરાઉ ગામે મણિધર મોગલ ધામના મહંત સામત બાપુની દીકરીનું અપહરણ કરવામાં આવે છે અને આ અપહરણ થતાની સાથે જ કચ્છ અને કચ્છની આસપાસ તમામ પોલીસ સક્રિય થાય છે. જ્યારે અપહરણના સમાચાર મળ્યા તેને લઈને તત્કાલે બચાવ પોલીસ અને સાથે કચ્છ પોલીસ બાપુ અને તેમના પરિવાર દ્વારા જાણ કરવામાં આવી કે તેમની દીકરીનું અપહરણ થયું છે અને કોઈ અજાણ્યું શખ્સ તેમની દીકરીનું અપહરણ કરીને કઈ તરફ લઈ ગયો છે તે તેમને ખ્યાલ નથી, પરંતુ હાલે અમારી દીકરીનું અપહરણ થયું છે. આ તત્કાલ તેમને શોધવા માટે પ્રયત્નો હાથ ધર્યા. આ ઘટનાની જાણ થતાની સાથે કચ્છ જિલ્લાના પોલીસ વડા સહિત તમામ અધિકારીઓ દોડતા થયા અને કામે લાગ્યા. જ્યારે આખી આ ઘટનાની જાણ પોલીસને થઈ એટલે પહેલાં તો કચ્છ પોલીસે આ મામલે એક એવી તપાસ ચલાવી કે કોઈને પણ ખબર ન પડે કે કચ્છની અંદર આ પ્રકારની એક ઘટના બની છે અને જેની તપાસ કચ્છ પોલીસની એક ટીમ કરી રહી છે. 5 દિવસ સુધી આ કેસની અંદર કોઈ પણ તપાસ ચાલી, પરંતુ કોઈ એક કડી ન મળી અને અંતે 30 તારીખના રોજ વહેલી સવારે ભચાઉ પોલીસને એક મહત્વપૂર્ણ કડી મળી. ભચાઉ પોલીસને જ્યારે કડી મળી કે તેના આગલી રાતે એટલે કે 29 તારીખની આસપાસ ભુજ ભચાઉ પોલીસને ભુજના જ એક વ્યક્તિ ઉપર શંકા આવી અને તે શંકાના આધારે તેમને તપાસ ચલાવી અને આખી રાત એ તપાસ ચાલી. જે તપાસની અંદર મહત્વપૂર્ણ એક કડી મળી અને એ કડીના આધારે બાપુની દીકરીનું અપહરણ કચ્છના ભચાઉની અંદર ભુજ નજીક રહેતા એક બુકી દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. જો કે આ બંને કઈ જગ્યાએ છે તે હાલ જાણી શકાયું નહીં. કચ્છ પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી અને આ ટેકનિકલ સર્વેલન્સના આધારે આખા કેસની અંદર મહત્વપૂર્ણ કડીઓ એક બાદ એક મળતી ગઈ અને એ કડીઓના આધારે એ જાણ થઈ કે બાપુની દીકરી અને ભુજનો એ બુકી ભરૂચ જિલ્લાની અંદર એક જગ્યાએ છુપાયેલા છે. ભચાઉ પોલીસની એક ટીમે 30 તારીખે વહેલી સવારથી જ ભચાઉથી નીકળી અને ભરૂચ સુધી પોલીસ જ્યારે ટીમ ભરૂચ પહોંચી ત્યારે ભરૂચ પોલીસે પણ ચકિત રહી ચૂકી હતી કે આ શું બની ગયું. ભચાઉ પોલીસની ટીમ જ્યારે ભરૂચ પહોંચી ત્યારે બાપુની દીકરી અને બુકી આ બંને એકબીજાની સાથે ઊભા હતા. તે દરમિયાન બંનેએ લગ્નનું સર્ટિફિકેટ આપ્યું અને લગ્ન ક્યારે કર્યા તેવું પૂછતા તેઓએ જણાવ્યું કે 26મી નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે તેઓએ પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેઓ અલગ અલગ શહેરની અંદર ફરતા હતા. અંતે 30 નવેમ્બરના રોજ ભરૂચ ખાતેથી ભચાઉ પોલીસે તે બંનેની ઝડપી પાડ્યા. હવે જ્યારે પોલીસ આ બંનેને ભરૂચ લઈને પહોંચતી હતી તે દરમિયાન બંનેના પરિવારને જાણ પણ કરી દેવામાં આવી હતી અને બંનેના પરિવારને જાણ કરતાની સાથે જ બાપુનો પરિવાર અને બુકી કે જે ભુજ રહેતો હતો તેના પરિવાર એ બંને સાથે પોલીસ મથકે જવા માટે નીકળ્યા. એક તરફ કબરાઉ ધામથી બાપુ અને તેમનો પરિવાર આવી રહ્યો હતો અને બીજી તરફ ભુજથી આ બુકી જે હતો જે બાપુની દીકરીને લઈને ગયો હતો તે બંને તેમના પણ પરિવારજનો ભચાઉ પોલીસ મથકે જવા માટે નીકળ્યા હતા. લાખો લોકોના આસ્થાસમા અને પવિત્ર ધામ દર્શનના નામે એ છેલ્લા 3 વર્ષથી આવતો હતો અને આ બુકીના નિંદનીય કૃત્યથી શ્રદ્ધામાં ભારે રોષ ફેલાયો છે. બાપુને ખબર પણ નહોતી કે તેમની સાથે રહેનાર કોઈ વ્યક્તિ તેમની સાથે આ પ્રકારનું કૃત્ય કરશે. આ સાથે જે દીકરીઓ ભાગીને પ્રેમ લગ્ન કરતા હોય છે તેમના હંમેશા બાપુએ વિરોધ પણ કરતા જોવા મળ્યા છે. ત્યારે બાપુ સાથે બનેલી આ ઘટનામાં તેમનો જે ભક્ત કે જે છેલ્લા 3-4 વર્ષથી કરતાં પણ વધારે સમયથી હરહંમેશ બાપુની સાથે હોય છે, બાપુને તે અવરજવર કરતો હોય છે, તે જ વ્યક્તિએ બાપુની દીકરીને લઈ જઈને લવ મેરેજ કર્યા છે. હવે આ ઘટના થકી કચ્છ અને કબરાઉ સાથે ભચાઉના આસપાસના જે ધામના જે ભક્તો છે તેમની અંદર ભારે રોષ જોવા મળ્યો છે. જો કે આ મામલે હજુ પણ એ સ્પષ્ટતા નથી થઈ કે હજુ એ હકીકત સામે આવી નથી. આ બંને કબરાઉથી ભાગ્યા છે તો કોના સાથ અને સહકારથી ભાગ્યા છે
તે આખો મામલો હજી તપાસનો વિષય છે. પરંતુ છેલ્લા 3 દિવસથી જ્યારથી ભચાઉ પોલીસે ભુજના બુકીની અટકાયત ભરૂચ ખાતેથી કરી છે, ત્યારથી હજુ સુધી એ ભુજનું બુકી ક્યાં છે તેની પણ ભાળ નથી મળી. હવે આખી આ ઘટનાની અંદર પડદો ત્યારે ઉચકાશે જ્યારે ભચાઉ પોલીસ અથવા કચ્છ પૂર્વ પોલીસના વડા આ મામલે સ્પષ્ટીકરણ કરશે. આપનું શું માનવું છે આ ઘટનાને લઈને? કારણ કે સંતની આબરૂને લાંછન લગાવવાનું કામ આ બુકીએ કર્યું છે. કેટલાક સમયથી બાપુની સાથે રહેતો હતો અને એ જ બુકીએ આ પ્રકારનું કૃત્ય આચર્યું છે. બાપુને પણ ખબર નહીં હોય કે તેમની સાથે રહેનારાઓમાં આ વ્યક્તિ છે કે જેના ઉપર બાપુએ ભરોસો મૂક્યો અને એને જ ભરોસો તોડ્યો. બાપુની દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય આચર્યું તે પહેલાં જ્યારે આ પ્રકારની ઘટના એટલે કે અપહરણનો કિસ્સો સામે આવ્યો ત્યારે સૌ કોઈ લોકો પહેલાં જ બાપુની દીકરી કોઈએ અપહરણ કેમ કર્યું હશે, પરંતુ જ્યારે આખી ઘટના સામે આવી ત્યારે વાતનો ખુલાસો થયો. હકીકત શું છે આખી આ ઘટનામાં તે હજુ પણ અકબંધ છે. એ 4 દિવાલોની વચ્ચે ચર્ચા હજી પણ ચર્ચાઈ રહી છે કે શું થઈ હશે. મોડી રાત્રે ભચાઉ પોલીસ મથકની અંદર શું ચર્ચા થઈ કે હજી એ ભુજનો બુકી ક્યાં છે તેની ભાળ પણ નથી. આપનું શું માનવું છે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવજો. તેમજ વિવિધ સમાચારો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો.